મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે. એમાં યુનિટ નંબર 6 જોઈશું કે કુકુ ઇઝ કોલિંગ. કે કુકુ બોલાવી રહ્યો છે. તો એક્ટિવિટી 1 જોઈએ આપણે. શિક્ષકની મદદથી કુકુના દોસ્તોને ઓળખો. અહીં નીચેની ચિત્રમાં કુકુના મિત્રો આપેલા છે. આપણે ઓળખવાના છે તે કયા કયા છે. તો તે માટે આપણે નીચે ઇન્સ્ટ્રક્શન હેલ્પલાઇનમાં જે સૂચનાઓ આપેલી છે એ વાંચીશું અને તેના આધારિત આપણે સમજીશું કે શું કહેવા માંગે છે. તો હેલ્પલાઇનમાં નીચે છે કે પ્રથમ ચિત્રનું વર્ણન કરવું. કે નીચે જુઓ ઇન્સ્ટ્રક્શન છે. હિયર ઇઝ અ રોકી રેબિટ. કે જુઓ તમારે અહીંયા રેબિટ દેખાય છે, સસલું. તેનું નામ શું છે? રોકી. શું નામ છે? રોકી. તો આપણે અહીંયા લખી દઈશું રોકી. બરાબર. રેબિટ છે રોકી. હી ઇઝ રનિંગ. તે શું કરી રહ્યું છે? ચાલી રહ્યું, દોડી રહ્યું છે. બરાબર, દેખાય છે તમને? પછી સેકન્ડ આપેલું છે મીટ મિસ્ટર મોનુ મંકી. કે મોનુ મંકી, મોનુ વાંદરાને મળો. જો પહેલાં ચિત્રમાં છે. હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. તે ઝાડ ઉપર ચડી રહ્યું છે. આનું નામ શું છે? મંકીનું નામ મોનુ. તો આપણે અહીંયા લખીશું મોનુ, MONU. બરાબર. મોનુ વાંદરો છે તે શું કરી રહ્યું છે? તમને ચિત્રમાં શું દેખાય છે? તો ઝાડ ઉપર ચડતા દેખાય છે. તે ઝાડ ઉપર ચડી રહ્યું છે. બરાબર. લુક એટ ધ કિક્કુ ક્રો. કે જુઓ જે કિક્કુ કાગડો છે તેને. જો તમને દેખાય છે. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તે શું કરી રહ્યો છે? ડાન્સ કરી રહ્યો છે અને ગાઈ રહ્યો છે. દેખાય છે? તેના હાથમાં માઇક છે. તે ગીત ગાઈ રહ્યો છે અને ડાન્સ કરી રહ્યો છે, એટલે નૃત્ય કરી રહ્યો છે. હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. આ કુકુનો બેસ્ટ ફ્રેન્ડ છે, પ્રિય, સૌથી પ્રિય મિત્ર છે. આનું નામ શું છે? ક્રોનું નામ તો કિક્કુ. બરાબર. આપણે નામ લખી દઈશું તો તમને આગળ પ્રશ્ન પૂછાય તો વાંધો ના આવે. હવે આપણે જોઈશું નેક્સ્ટ. હેલો એવરીબડી. નમસ્તે બધા. આઈ એમ કિટ્ટુ. હું કિટ્ટુ છું. હવે કિટ્ટુ કહે છે કે હું કિટ્ટુ છું. આઈ એમ બિઝી. હું ખૂબ જ વ્યસ્ત છું. આઈ એમ રાઇટિંગ અ બુક. હું શું કરી રહ્યો છું? એક પુસ્તક લખી રહ્યો છું. હવે શું કહે છે કે હું કિટ્ટુ છું. આઈ એમ બિઝી. હું ખૂબ જ વ્યસ્ત છું. શેમાં? એક પુસ્તક લખવામાં. તો દેખાય છે તમને? આ પુસ્તક લખી રહ્યું છે તેનું નામ શું છે? કિટ્ટુ. શું નામ છે? કિટ્ટુ. તો આપણે લખીશું અહીંયા કિટ્ટુ, KITTU. તે શું કરી રહ્યું છે? પુસ્તક લખી રહ્યું છે. લુક એટ ધેટ ગોટ. પેલી બકરીને જુઓ. હિયર નેમ ઇઝ ગિટ્ટુ. આ રહી જો બકરી. તેનું નામ શું છે? ગિટ્ટુ, GITTU. સી ઇઝ સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવું. તે દોરડા કૂદી રહી છે. હિયર ઇઝ ડિમ્પુ. આ ડિમ્પુ છે. ડિમ્પુ ઇઝ અ ડોગ. ડિમ્પુ કોણ છે? કૂતરો છે. જો દેખાય છે અહીંયા લખીશું ડિમ્પુ, DIMPU.
કૂતરો છે ને હી ઇઝ વોચિંગ અ મૂવી. તે શું કરી રહ્યું છે? તો મૂવી જોઈ રહ્યું છે. એન્ડ ધેર શી ઇઝ, અને તેણી છે, સી ઇઝ અવર કુકુ, આપણી કુકુ. જુઓ આ રહી કુકુ. સી ઇઝ રીડિંગ અ પોયમ, તે પુસ્તક વાંચી રહી છે. દેખાય છે અહીંયા કુકુ લખીશું KUKU. આ પાઠ શેના ઉપર છે? કુકુ ઉપર. તો કુકુ આ રહી. બરાબર. તો આપણે કુકુના મિત્રોને જોયા. કોણ કોણ એના મિત્રો હતા? તો એક મોનુ હતો, મોનુ મોન્ટી. પછી હતો રોકી રેબિટ. પછી ડિમ્પુ ડોગ. પછી કિટ્ટુ. પછી ગિટ્ટુ ગોટ. પછી કુકુ, અને આ કોણ હતું? કીકુ ક્રો. બરાબર. આ કોના મિત્રો હતા? તો કુકુના મિત્રો હતા. બરાબર. આપણે આના મિનિંગ જોઈ લઈએ. તો તમે ઉપર લખી શકો છો, ક્યાં તો ચોપડામાં એના લખી શકો છો. બહુ એટલા મિનિંગ નહીં થાય. પહેલું લખીશું રેબિટ, RABBTY. ચોપડામાં લખજો. એક્ટિવિટી યુનિટ 6. આજની તારીખ વાર. કુકુ ઇઝ કોલિંગ. મિનિંગ શબ્દાર્થ. પહેલું લખીશું રેબિટ, RABBIT. રેબિટ એટલે સસલું. રન દોડવું. મોંકી MONKEY. આના નીચે એક સ્પેલિંગ લખાઈ જાય એટલે તમને ખબર જ છે કે 3 લીટી નીચે છોડવાની હોય છે. બરાબર. તો એ ધ્યાન રાખજો. એક મિનિંગ લખાઈ જાય એટલે 3 લીટી છોડવાની, પછી બીજો મિનિંગ, પછી 3 લીટી છોડવાની, પછી ત્રીજો મિનિંગ. જે 3 લીટી છોડી છે એમાં તમારે અત્યારે લખવાનું નથી, એ હોમ લર્નિંગમાં. બરાબર. મંકી એટલે વાંદરો. ક્લાઇમ્બ ચડવું. ટ્રી ઝાડ. ક્રો CROW. ક્રો એટલે કાગડો. સિંગ SING. સિંગ એટલે ગાવું. ડાન્સ DANCE. ડાન્સ એટલે નૃત્ય કરવું. ફ્રેન્ડ FRIEND. ફ્રેન્ડ એટલે મિત્ર. બિઝી BUSY. બિઝી એટલે વ્યસ્ત. WRITE રાઇટ. રાઇટ એટલે લખવું. બુક
BOOK બુક એટલે પુસ્તક અથવા ચોપડી. ગોટ GOAT ગોટ એટલે બકરી. સ્કીપ SKIP સ્કીપ એટલે દોડા કૂદવું. ડોગ DOG ડોગ એટલે કૂતરો. વોચ WATCH વોચ એટલે જોવું. વોચ એટલે ઘડિયાળ પણ થાય, પણ વોચ આના આધારિત જોવું. રીડ READ રીડ એટલે વાંચવું. પોયમ POEM પોયમ એટલે કવિતા. બરાબર, કવિતા વાંચવી. ફરીથી એકવાર બોલું છું, જોઈ લેજો. RAPPIT રેબિટ એટલે સસલું. સ્પેલિંગ મિસ્ટેક હોય તો સુધારી લેજો. રન RUN રન એટલે દોડવું. MONKEY મંકી એટલે વાંદરો. ક્લાઇમ્બ CLIMB ક્લાઇમ્બ એટલે ચડવું. ટ્રી TREE ટ્રી એટલે ઝાડ. ક્રો CROW ક્રો એટલે કાગડો. સિંગ SING સિંગ એટલે ગાવું. ડાન્સ DANCE ડાન્સ એટલે નૃત્ય કરવું. ફ્રેન્ડ FRIEND ફ્રેન્ડ એટલે મિત્ર. બિઝી BUSY બિઝી એટલે વ્યસ્ત. રાઇટ WRITE રાઇટ એટલે લખવું. બુક BOOK બુક એટલે પુસ્તક અથવા ચોપડી. ગોટ GOAT ગોટ એટલે બકરી. સ્કીપ SKIP સ્કીપ એટલે દોડા કૂદવું. ડોગ DOG ડોગ એટલે કૂતરો. વોચ WATCH વોચ એટલે જોવું. રીડ READ રીડ એટલે વાંચવું. પોયમ POEM પોયમ એટલે કવિતા. હવે આગળ જોઈશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં જુઓ, અહીંયા કેટલીક ક્રિયાદર્શક શબ્દ આપેલા છે એ જોઈ લે. ક્રિયાદર્શક શબ્દ તમારે એના સ્પેલિંગ અથવા ઉચ્ચાર અથવા ગુજરાતી અર્થ લખવાનું પૂછાય છે 5 માર્ક્સનું. એટલે આ તમારી ક્રિયાદર્શક શબ્દ યાદ કરવાના છે. પહેલું છે રીડ. રીડ એટલે શું થશે? વાંચવું. ઉપર તમે ગુજરાતીમાં લખી શકો છો. રીડ એટલે વાંચવું. રાઇટ WRITE રાઇટ એટલે લખવું. સિંગ SING સિંગ એટલે ગાવું. બાથ BATH બાથ એટલે સ્નાન કરવું. રન RUN રન એટલે દોડવું. ક્લેપ એટલે તાળી પાડવી. જમ્પ એટલે કૂદવું. ડ્રિંક એટલે પીવું. ઈટ EAT ઈટ એટલે ખાવું. ડાન્સ એટલે નૃત્ય કરવું. પ્લે એટલે રમવું. સીટ એટલે બેસવું. બરાબર, ફરીથી બોલું છું. READ રીડ એટલે વાંચવું. WRITE રાઇટ એટલે લખવું. SING સિંગ એટલે ગાવું. બાથ
BATH બાથ એટલે સ્નાન કરવું, RUN રન એટલે દોડવું, ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી, જમ્પ JUMP જમ્પ એટલે કૂદવું, ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું, ઈટ EAT ઈટ એટલે ખાવું, ડાન્સ DANCE ડાન્સ એટલે નૃત્ય કરવું, PLAY પ્લે એટલે રમવું, સીટ SIT સીટ એટલે બેસવું. એ પાછળ ફેરવો. અહીંયા એક્ટિવિટી 3 આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાવાનું છે. હું કહું છું એમ તમારે ખાલી રિપીટ કરવાનું છે, બીજું કશું આમાંથી પૂછાતું નથી. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ whether you are big or small. Singing is not hard at all. Come and sing with me. Reading is not hard at all. Whether you are big or small. Reading is not hard at all. Come and read with me. Running is not hard at all. Whether you are big or small. Running is not hard at all. Come and run with me. English is not hard at all. Whether you are big or small. English is not hard at all. Come and learn with me. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 4 સૂચના આપેલી છે કે કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણે જે આગળ એક્ટિવિટી 1 કરાવ્યું હતું એના આધારિત પ્રશ્નો પૂછેલા છે. સામે એના આધારિત જવાબ આપણે ટીક કરવાના છે. પહેલો ક્વેશ્ચન છે ઇઝ ધ ગોટ રનિંગ, કે પહેલી જે ગોટ હતી બકરી હતી એ રનિંગ એટલે દોડતી હતી. તો આપણે જોઈએ આગળ ગોટ શું કરતી હતી? સ્કીપિંગ. અહીંયા દેખાય છે દોરડા કૂદતી હતી, બરાબર. રનિંગ દોડતી ન હતી. તો આપણે અહીંયા લખીશું નો ઉપર આમ ટીક કરીશું. જવાબ આવશે નો. સેકન્ડ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, જે ડોગનું નામ હતું એ શું હતું? ડીમ્પુ કે ચક્કુ? તો આપણે આગળ ડોગનું નામ શું જોયું? ડીમ્પુ DIMPU. તો અહીંયા કરીશું આપણે ડીમ્પુ. ક્વેશ્ચન નંબર 3 ઇઝ ડીમ્પુ વોચિંગ ટીવી, કે જે ડીમ્પુ હતો કૂતરો એ ટીવી જોતો હતો? યસ કે નો? તો તમને ચિત્રમાં અહીંયા શું કરતો દેખાય છે? ડીમ્પુ ટીવી જુએ છે ને, તો આવશે યસ. તો યસ ઉપર ટીક કરવાનું. ક્વેશ્ચન નંબર 4 હુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ, કે કુકુનો પ્રિય મિત્ર કોણ હતો? તો આપણે અહીંયા જોયું કે કિક્કુ ક્રો છે એ કુકુનો બેસ્ટ ફ્રેન્ડ હતો. તો કિટ્ટુ કે કિક્કુ? તો કિક્કુ KIKU, કે કિક્કુ હતો એ કુકુનો પ્રિય મિત્ર હતો. ક્વેશ્ચન નંબર 5 ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક, જે કિટ્ટુ છે એ પુસ્તક વાંચી રહ્યો હતો? તો આપણે જોઈએ કિટ્ટુ છે એ રાઇટિંગ અ બુક પુસ્તક લખે છે. જો દેખાય છે કિટ્ટુ વાંચી નથી રહ્યો, લખી રહ્યો છે. તો નો. તો આન્સર આવશે નો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પછીની જે એક્ટિવિટી છે એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તમારે હોમ લર્નિંગમાં શું લખવાનું છે તો ટીક કરી લો. મેં તમને જે આના મિનિંગ લખાયા એક્ટિવિટી 1ના મિનિંગ મેં તમને લખાઈ 3 વખત લખવાના છે. પછી તમારે આ રીડ, પછી એક્ટિવિટી 2 કરવાનું READ રીડ એટલે ઉપર મેં જે ગુજરાતી લખાયું વાંચવું એ એક વાર લખવાનું છે. એટલે એક આ
અને યાદ પણ કરવાનું છે, એક્ઝામમાં પૂછાય છે તમારે, બરાબર. પાછો ફેરવો. એક્ટિવિટી 3. આગે શિક્ષકની મદદથી મેં તમને જે ગવડાયું એ જોઈને એકવાર સુંદર અક્ષરે લખવાનું છે. એક્ટિવિટી 4 છે. આ પ્રશ્નના ઉત્તર એ પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના ઉત્તર પણ લખવાના છે. આટલું તમારું હોમ લર્નિંગ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળની એક્ટિવિટી ઉપર ધ્યાન આપીશું.